હરિયો બરોબર બરોબર. હું બોલું ગુરુજી અમારો અંતર. હરિયો આપણે અહીંયા જે વિડીયો ઉતારતા હતા ને સત્સંગનો, એ આપણે કયા ગામના હાથ પારે બાપુજીના ગામના જ વીરાભાઈ વાલજીભાઈ પટેલ, ગામ હાથ પાલિયા. એનો પોતે રિક્ષાનો વ્યવસાય કરતા હતા. અમદાવાદમાં મણિનગરમાં રહેતા હતા. મને પણ સારી રીતે મળેલા અમે નજીકમાં. અને ચાલુ રિક્ષામાં એટેક આવી ગયો. અને પછી બીજા દિવસે એમના ફેમિલીને ખબર પડી. પછી અમને આવ્યા બધા અમદાવાદ, અને એ રીતે પછી અમને સુધી કરી. એટલે આપણે અમને 2 મિનિટ શ્રદ્ધાંજલિ આપશું. બીજી વાત, આપણે રાભુ ગામ છે, આપણે રણછોડભાઈ હાજર તો કરો. રણછોડભાઈના બાપા હતા 102 વર્ષની ઉંમરના. 102 વર્ષની ઉંમરના હતા, પણ એમને જે રણછોડભાઈના ધર્મપત્ની છે ને, એમને 102 વર્ષની ઉંમરમાં એક ખાટલામાં 10 વર્ષની પથારીમાં સંડાસ પેશાબ નાવ જો બધું પથારી. એમને ધર્મપત્ની સેવા કરી. દાઢી કરવાની, બાલ કાપવાના, નવરાવાના, કપડાં બદલવાના, ધોવાનું. ખરેખર આ કળી કાળમાં ઘણા પત્નીને નીકળવું આયા હોય તમને જય ગુરુદેવ. એમને પણ આપણે શ્રદ્ધાંજલિ આપીએ. કારણ મને તો બહુ ગૌરવ છે કે તે સસરાની આટલી મોટી 102 વર્ષની ઉંમરે 10 વર્ષ સેવા કરી. 10 વર્ષ સેવા કરી. પથારીમાં સંડાસ પેશાબ બધું પથારીમાં, કપડાં બદલાવાના, નવરાવાના, દાઢી કરવાની, બાલ કાપવાના, આખું કર્યા હતા. એટલે ખરેખર મને તો એટલું બધું ગૌરવ છે કે પરમાત્મા એમને સદાય એમને કૃપા વરસી રહે. એટલે આપણે બંને 2 મિનિટ શ્રદ્ધાંજલિ આપીએ, પછી આપણે આગળ વધીએ. સદગુરુદેવ ભગવાન કી જય. 3 વખત ઓમ બોલશું. હરિ ઓમ પૂર્ણમદ પૂર્ણમુદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ ભગવાન કી જય. અને દેવી આત્માઓને પ્રભુ તેઓમાં સમાવી લે તેવી સદગુરુદેવ ભગવાનને પ્રાર્થના. હરિ ઓમ. દીવાભાઈ બોલો. સદગુરુ દેવ કી જય. આનું વિશ્લેષણ આપે થોડું કર્યું હોય તો વધારે સારું પડે. હા, અને પછી આગળ ચાલે ને તો વધારે.
સરકાર નથી બધું કઈ દ્વાર વેદાંતી છે અને આ ઉપનિષદનો થોડો અભ્યાસ છે, થોડો જો ખુલાસો કરશે અને પછી એના ઉપર વધારે ડીપમાં મહાત્મા આવું જશે. ઈશાવાસ્ય ઉપનિષદનો શ્લોક છે. બેસીને ફાવતું હોય તો એ બેસીને બોલો. તો પાર થઈ ગયું. ઘરની ઘડી આપણને કોઈ યાદ કરે ને એટલે આપણા અહોભાગ્ય છે. ઓમકારમ બિંદુમ સંયુક્તમ નિત્યમ ધાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. સંભળાય છે ને? અખંડ મંગલાકારમ વ્યાપ્તમ येन चराचरम तत्पदम दर्शितम येन तस्मै श्री गुरुवे नमः. ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम मंत्रमूलं गुरुवाक्यम मोक्षमूलं गुरुपदम. Please take my વાહ વાહ વાહ. આજના આ શુભ પ્રસંગે શુભ જગ્યાએ આપણે જ્યારે એકઠા થયા છીએ ત્યારે આ સમય જેમ પ્રહલાદભાઈએ કહ્યું કે મહિનાઓમાં માક્ષર હું છું અને બધાય જગ્યાઓમાં સત્સંગનું ધામ તે શ્રેષ્ઠ છે. એ બંને તમે પ્રાપ્ત કર્યું છે. એથી પણ વિશેષ ત્રયા અતિ દુર્લભા. ભારત વર્ષમાં મનુષ્યનો અવતાર ખૂબ દુર્લભ છે અને એમાં આવો જો સત્સંગ મળી જાય તો એ બીજા નંબરનું ઊંચાવાળા બાપુ એ દુર્લભ વસ્તુ છે. અને ત્રીજું કે આવા ડાયસ પર પધારેલા કોઈ સદગુરુ મળી જાય તો પણ આપણો બેડો પાર છે. આજના આ શુભ પ્રસંગે આ જ્ઞાન શસ્ત્રને માટે આપણે જ્યારે એકઠા થયા છીએ ત્યારે પ્રથમ તો ડાયસ પર પધારેલા અમારે ગુરુના નામો નામ પરમ પૂજ્ય પુરુષોત્તમ બાપા અને આજ જગ્યાના અધિષ્ઠાતા અને પાલનપુરના એવા ઝવેરી વારસદાર તરીકે નિભાવી રહ્યા છે એવા મુકેશભાઈ, ભરતભાઈ અને આ કંટ્રોલિંગ કરતા અમારે ડીસા નિવાસી એવા પ્રહલાદભાઈ, ઊંચાથી પધારેલા બાપુ, નામી અનામી બહેનો, આપ જે અહીં પધાર્યા છો ત્યારે નિશ્ચિત માનજો કે આપણો 84મો ફેરો હવે ટળી જવાનો છે. કારણ કે 84 લાખ યોનિમાં કેવળ ને કેવળ એક આ મનુષ્ય અવતાર જ એવો છે કે જે જ્ઞાન વિચાર વડે જાણી શકે, જોઈ શકે, સાંભળી શકે અને વ્યક્તવ્ય કરી શકે અને વર્તન પણ કરી શકે એવું આ કોમ્પ્યુટર મશીન છે. જો કે નાળિયેર જેવું છે. પ્રહલાદ કાકા પહેલું છે સ્થૂળ દેહ છે, એની પછવાડે સ્પિરિચ્યુઅલ યાને કે સૂક્ષ્મ દેહ છે અને એની પછવાડે રહેલું એક કારણ દેહ છે. જે કારણ કોઝિયલ બોડી, જે કારણ દેહ છે ના લીધે આપણે અત્રે ભેગા થયા છીએ. કે આપણામાં રહેલી ઈચ્છાઓ, અપેક્ષાઓ અને વાસનાઓ નું ટર્મિનેટ પ્રારબ્ધ બનતા એ પ્રમાણે પરમ તત્વ પરમાત્મા કૃપા વરસાવે અને એ ભોગવવા સારું આપણને આ જન્મ મળે છે. ચાહે ભક્તિનો રસ હોય તો ભક્તિના માટે પણ આપણને જન્મ મળે અને બીજી અન્ય ભૌતિક પદાર્થોમાં રાચવાનું અને ખંડિત આનંદ મેળવાનો જો આપણને ઈચ્છા હોય, પ્રહલાદ કાકા તો એ ભરી બજારમાં દુકાન અને ગમે ત્યાં બજારમાં ફરો રમો અને એ ભોગવવાનું પણ મળે. પણ કોઈક પુણ્ય પ્રતાપે, આપણા જન્મના પુણ્ય પ્રતાપે આપણને આ મનુષ્ય અવતાર મળ્યો છે અને એમાંય વળી આવા સત્સંગી વિચારો વડે આપણે જ્યારે સાનિધ્યમાં રહી અને આ જે રમણ કરીએ છીએ એ તો અતિ ઉત્તમ છે.
હમણાં જે વાત થઈ વિદ્યા અને અવિદ્યા, પણ વિદ્યા વિનયે યુક્તતે કહેવાય છે. આ વિદ્યા ઘણા પ્રકારની છે. કલા, કારીગરી, સાહિત્ય, સારેગમ પદની, સંગીત, ઘણી વિદ્યાઓ છે. પણ એમાં આધ્યાત્મિક વિદ્યાની જો જિજ્ઞાસા જાગે તો માની લેવું કે આપણો હવે બેડો પાર થવાનો છે, એમાં શંકાને સ્થાન નથી. એ રાસ્તે આપણે આધ્યાત્મિક વિદ્યા પ્રાપ્ત કરવાને વાસ્તે આપણે આ જ્ઞાન સત્ર ગોઠવી અને એનું રમણ કરીએ છીએ. એનું મુખ્ય કારણ કે ભલે પથ્થરની મૂર્તિ હોય પણ એમાં દિવ્યતા આપણા પરમ સદગુરુની છે. એ જબરજસ્ત ખૂબી છે. ભારત ઉપર ઘણા આક્રમણ થયા, આપણી સંસ્કૃતિને ધર્મનો નાશ કરવા માટે અથાગ પ્રયત્ન થયા, પણ આવા ભારતમાં સંતો હતા, એના લીધે જ આપણી સંસ્કૃતિ જળવાઈ રહી, નેસ્ત નાબૂદ થઈ નહીં. અને આજની ઘડીએ પણ શેવાળાના એના રણ પ્રદેશમાં જેસડા જેવા એક પ્રદેશમાં આશ્રમમાં આધ્યાત્મિક વિદ્યાનું આપણે સૌ રમણ કરીએ છીએ. એ જ ખૂબીની વાત છે. ગ્રીક આયા, શક આયા, હુણ આયા, મોગલ આયા, મુસલમાન આયા, અંગ્રેજોએ આયા. મુસલમાનોએ મંદિરો તોડ્યા, અંગ્રેજોએ આવા ગુરુકુળ અને આશ્રમો પણ તોડ્યા અને આ સંસ્કૃતિનો નાશ કરવાને વાસ્તે અથાગ પ્રયત્ન થયા. તેમ છતાં આવા સંતોના પ્રભાવથી ફરીથી પાછી સંસ્કૃતિ જાગૃત થાય છે. ડાળા પાદળા કાપી નાખો પણ વસંત ઋતુ આવે અને ફરીથી એ પાગરે. એમ આપણી સંસ્કૃતિને જાગૃત કરવાને વાસ્તે આવા સંતો અહીં પધારે છે અને જીવોના કલ્યાણને માટે આપણને અહીં એનો લાભ મળે છે. કારણ કે 84 લાખ યોનિમાં માત્ર ને માત્ર આ મનુષ્ય અવતારે જ એવો છે કે જેમાં તમે કર્મયોગ કરી શકો, જ્ઞાન યોગ કરી શકો અને ભક્તિ યોગ કરી શકો અને બહુ રસ હોય પહેલા કાકા તો ધ્યાન અને સાધનામાં પણ જઈ શકો. આ મશીનરી કામ આવેલી છે. આ મશીનરી, આ કોમ્પ્યુટર તમને ને મને મળ્યું છે અને એમાં આવા મહાપુરુષોની હાજરીમાં આપણને બેસવાનું મળ્યું છે. એ જ અતિ ઉત્તમ છે. એટલે જ કહું છું કે આપણે કોઈ પણ કાળે અવગતિને પામીશું નહીં, પણ આપણે પરમ ગતિના માર્ગે આપણે પ્રયાણ કરીશું. એમાં કોઈ શંકાને સ્થાન નથી. વધારે સમય નહીં લેતા મને બોલવાની પહેલાદ ભાઈએ જે આ રજા આપી એ બદલ અમને ખૂબ ખૂબ આભાર છે. અને પૂજ્ય અમારે મુકેશભાઈએ મને યાદ કરી અને 2 મિનિટ બોલવાની તક આપી એટલે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. કે ડાયસ પર બેઠેલો મોટામાં મોટો માનવી એક શેવાળાના નાના માનવીને પણ યાદ કરે એ સંતનું પહેલું લક્ષણ છે. અને એ લક્ષણ એમને વારસામાં પ્રભાવિત કર્યું છે. એટલા માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. વધારે સણાવટ આ સૂક્ષ્મ દેહની આવતા સત્ર એટલે બપોર પછીના વિભાગમાં આપણે ચર્ચીશું. કારણ કે ટાઈમ ઓછો છે અને આ આપણે વધુ સાંભળવાનું છે. એટલા માટે આપ સૌ મને સાંભળ્યો અને એમાં પોઝિટિવ માથું પણ હલાવ્યું. એટલા માટે સર્વેને મારા ખૂબ ખૂબ અભિનંદન. બોલો સદગુરુ દેવ કી જય. મને યાદ કર્યા હતા કે આ શ્લોક જરા સમજાવો એમ. એ નથી હજુ અધિકાર પ્રાપ્ત થાય પછી બરાબર. તમે સંસ્કૃતના અભ્યાસી ખરા ને એટલા માટે. સદગુરુ દેવ કી જય. ઈશાવાસ્ય ઉપનિષદનો આ બહુ સમય બતાવો. ઉત્તમ કક્ષાનો શ્લોક છે. 18 શ્લોકનું ઈશાવાસ્ય ઉપનિષદ ગીતાના 18 અધ્યાયના સારરૂપ છે. આપણા બધા જ શાસ્ત્રો લુપ્ત થઈ જાય ને
પણ ખાલી આ ઈશાવાસ્ય ઉપનિષદના 18 શ્લોકો બી રહી જાય ને તો એ પાછું આ જ્ઞાન પાંગરી જાય. એટલા જબરજસ્ત ઈશાવાસ્ય ઉપનિષદના આ શ્લોકો છે. સંસ્કૃતનો બહુ અભ્યાસ નથી, પણ બાપુજીએ ના સમાગમમાં જે એમને થોડું ઘણું આના વિશે જે સમજાવ્યું છે, કે જે ખ્યાલ આપ્યો છે એ આપને સમક્ષ કહું છું. અવિદ્યા અને વિદ્યાને નિશ્ચય અને વ્યવહાર એમ બે સ્વરૂપમાં લઈ લેવું. માત્ર વ્યવહારના પક્ષે જઈએ તો અંધારામાં જઈએ, અને માત્ર નિશ્ચયના પક્ષમાં જઈએ તો એનાથી પણ વધારે ઘોર અંધારામાં જઈએ. તો વ્યવહાર અને નિશ્ચય બંનેને જે જાળવી શકે, જાણે અને જાળવે, ચરિતાર્થ કરે, એ જ જન્મ મરણના ચક્રમાંથી છૂટી શકે, અમરત્વ પ્રાપ્ત કરી શકે. અવિદ્યા એટલે શું? અજ્ઞાન ગણો કે અને અવિદ્યાથી શું થયું? બહુ જ આપણી મૂળભૂત ચાહના સુખી થવાની છે કે દુઃખી થવાની છે. બધાને સુખ જોઈએ છે ને, કીડીથી માંડીને કુંજર સુધી દરેક જણ સુખની અપેક્ષાએ દોડે છે. આપણે પણ જ્યારે સદગુરુ નતા મળ્યા ત્યારે આપણી દોડ પણ સુખ માટેની હતી, અને સુખ આપણે ક્યાં શોધતા હતા? અવિદ્યાના હિસાબે પરમા સુખ શોધતા હતા ને, કે મને પૈસા સુખ આપશે, પત્ની સુખ આપશે, પરિવાર પુત્ર સુખ આપશે, ધન દોલત સુખ આપશે, એમ પરમા સુખ શોધ્યું. પછી પરનો સંગ કર્યો. આ બેઠો તે હું, શરીર તે હું છું, એવી રીતે પરનો સંગ કર્યો, પરને પોતાનું માન્યું. અને ત્રીજી ભૂલ કરી, પરમાં ફેરફાર કરવાની કરતા બુદ્ધિ. આ ત્રણ વસ્તુઓ છે એ અવિદ્યા છે. પરમાં સુખ બુદ્ધિ, પરમાં ફેરફાર કરવાની કરતા બુદ્ધિ એટલે કરતાપણ, અને પરનો સંગ. આમાંથી છૂટવાનો રસ્તો કયો? બાપુજીએ આપણને બોધની અંદર જાગૃત કરીને બતાવ્યું. જ્યારે ચિત્ત શુદ્ધિની પ્રક્રિયા થાય છે ત્યારે ખરેખર આ ત્રણ વસ્તુઓ છોડાવવામાં આવે છે. અને પછી પાંચમા પદે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વરૂપે આપણા સ્વરૂપની ઓળખાણ કરાવે છે. એ પછી આપણને ચોથા પદે લાવીને મૂકે છે. હવે આ પર વસ્તુમાં એટલે અવિદ્યામાં રહીએ તો એ અંધારામાં જ છીએ. અને કોઈ એમ કે હું માત્ર પાંચમા પદ ઉપર જ છું, હું નિરંજન નિરાકાર થઈ ગયો છું, તો એનાથી મોટા ઘોર અંધકાર આપે છે. કારણ કે એનો પરમાર્થ તો બગડશે જ, પણ સૂક્ષ્મ અહમ તો આવવાનો જ, પરમાર્થ તો બગાડવાનો છે, પણ એનો વ્યવહાર પણ થવાનો, શુદ્ધ વ્યવહાર નહીં રહે. કારણ કે એકદમ જ
ખોટી દિશામાં ચાલી જશે. એટલે વ્યવહાર અશુદ્ધ હશે, પરંતુ માત્ર વ્યવહાર અશુદ્ધ હશે તો ક્યારેક બે શુદ્ધ થઈ શકશે. પણ જે માણસ નિશ્ચયના પંથ ઉપર એકલો બેસી રહેશે કે હું જ નિરંજન નિરાકાર છું, પરમાત્મા છું, તો એ ભાવમાં સતત રહી ના શકે. અને એ રહે તો એ વ્યવહારને પણ ચૂથાઈ નાખે એવા ઘોર જાય છે. તો આપણે આ બંને વચ્ચે સમન્વય કરવો પડે. સમન્વય કરવા માટે બાપુજીએ ઘણી બધી યુક્તિ પ્રયુક્તિઓ આપી છે આપણને, કે જે વ્યવહારમાંથી કઈ રીતે છૂટવું. વ્યવહારમાંથી છૂટવા માટે એક તો જે આપણો મારાપણાનો ભાવ છે, હુંપણાનો ભાવ છે, માલિકીપણાનો ભાવ હતો, એ બધું કાઢ્યું છે. એ બધાનું સૂક્ષ્મ વિવરણ કરવાનું અત્યારે જરૂર નથી. આપણે બધા અનુભવમાંથી પાસા થયા છીએ. એક સીધો સાદું ઉદાહરણ બાપુજીએ આપણને આપેલું કે ભાઈ આ શું છે, તો કે રૂમાલ છે. રૂમાલ કોનો છે? બરાબર છે, તારો ને મારો એ પરોક્ષ છે, પણ એનો માલિક બેઠો છે. એ જે છે એ સનાતન સત્ય છે. તો આ સંસારની અંદર દેખાતી દરેક વસ્તુનો માલિક બેઠો છે. તમારું માલિક પણ ક્યાંય છે નહીં. એ રીતે આપણું મારાપણું એમને છોડાયું છે. પછી હું પણ છોડાવવા માટે એમને બહુ સીધી સાદી રીતે કહીએ તો કે ભાઈ તમારું નામ શું છે? તો કે ભાઈ મુકેશ છે. ક્યાં છે મુકેશ? બતાવો. તો કે મુકેશનો હાથ, મુકેશનો માથો, મુકેશનું શરીર, પણ મુકેશ ક્યાં છે? ઉડી ગયું. એટલે એ રીતે હું ઉડાડ્યું, એ રીતે મારા પણ ઉડાડ્યું. આ બધું ઉડાડીને પછી તમને શુદ્ધ સ્વરૂપ તરફ લઈ ગયા. હવે જે આપણી ચોથા પદની ભૂમિકા છે એ બહુ અગત્યની અને ખૂબ જ જરૂરી ભૂમિકા છે. કારણ કે જાણ્યા પછી એને જીવનમાં ચરિતાર્થ કરવું કે ઉતારવું એ ખૂબ જ અગત્યનું છે. અને એ ખાલી જાણી લીધું પણ જીવનમાં નહીં ઉતાર્યું તો એ જાણ્યાની કોઈ કિંમત નથી. તો એ જીવનમાં ઉતારવા માટે આપણું લક્ષ્ય કઈ તરફ છે એ વસ્તુ બહુ અગત્યની છે. જ્યારે આપણે ચોથા પદ ઉપર છીએ, શરીરધારી છીએ, તો ત્યાં આગળ ઊભા રહીને આપણું લક્ષ્ય, આપણું ધ્યાન કઈ તરફ છે? સ્વ તરફ છે કે પર તરફ છે? પર એટલે જે આપણે ત્રણ વસ્તુઓ ગણાવી હતી, અને સ્વ એટલે આપણું પોતાનું શુદ્ધ સ્વરૂપ. તો આ જે ચોથું પદ, શરીરધારી પદ ઉપર ઊભા રહીને આપણે શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરી અને પર સાથેનો શુદ્ધ વ્યવહાર કરીએ તો જ આ દ્વંદ્વમાંથી મુક્ત થઈ અને નિર્ભય પદ પ્રાપ્ત કરી શકીએ. ધ્યાન એટલે વિચાર અને ધ્યાન એ બે ઔષધ છે. વિચાર જે આપણામાં બોધ લીધો નતો, એ પહેલા કોઈ વિચાર આપણને આ ટાઈપના આવ્યા જ નતા. સદગુરુએ આપણે આંખ ખોલી અને આ સુવિચારના તરફ આપણે લઈ ગયા. સુવિચારના પછીનું જે સ્ટેજ છે એ ધ્યાન છે. ચોથા પદ ભરીને શેનું ધ્યાન રાખવાનું? પરમાં જવાનું ધ્યાન રાખવાનું કે સ્વમાં જવાનું ધ્યાન રાખવાનું? તો એ જ ધ્યાન છે. તો હર પળ શ્વાસે શ્વાસે આ પરીક્ષા અહીં ઊભી રહેશે કે તમે સ્વમાં જઈ શકો છો કે પરમાં જઈ શકો છો. એટલે ધ્યાન એ છે પૂર્ણ જાગૃતિ પૂર્વક સ્વનું ધ્યાન રાખી અને પર સાથેનો શુદ્ધ વ્યવહાર કરવો છે. આ શ્લોક આવી રીતે સમજાયો છે. હવે વધારે પડતું ઊંડાણપૂર્વકનું વિવરણ બાપુજી કરશે તો એમને હવે પ્રદાન કરીએ છીએ. સદગુરુ દેવ
બોલો સદગુરુ મહારાજ કી જય. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજા શિવ વિરંચી શારદા ગુરુતણા દશકા. આજનો વિષય, આજની સભા નડિયાદ મંડળ તરફથી, એમના પ્રેમ તરફથી ગુરુદ્વારે આપણે ઉજવી રહ્યા છીએ. અને એમની કૃપાથી પ્રહલાદ બાપાએ ક્યારની તૈયારી કરી હશે એ તો બાપા જાણે. પણ બહુ સરસ મુદ્દો લાવ્યા છે.